તો વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવ હવે પૂર્ણ થવાનું છે ત્યારે ગણેશ વિસર્જન વખતે મૂર્તિઓની સાથે પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલો અને અન્ય સામગ્રીને પણ નદીમાં પધરાવી દેવામાં આવે છે। આથી નદી નાળાઓમાં પ્રદૂષણ થાય છે। જો કે હવે લોકોની લાગણી ન દુભાય અને પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો છે। વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની પ્રેરણાથી જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવે છે અને તેનું રિસાયકલિંગ કરીને તેમાંથી ક્ષિતિજનો સિક્કો બનાવી જે તે ગણેશ મંડળોને ભેટ સ્વરૂપે અપાશે। સાથે જ વિસર્જિત કરેલી ગણેશ મૂર્તિઓને રિસાયકલિંગ કરી તેમાંથી પણ વસ્તુઓ બનાવવા માટેનો તંત્રનું આયોજન છે। ગણેશ વિસર્જનમાં જે ફૂલો હોય છે એ સામાન્ય રીતે કાં તો આપણા વેસ્ટ સાઈડ ઉપર ડમ્પિંગ થઈ જતા હોય છે, ક્યાં નદી નાળામાં ફેંકે એના કારણે પાણી પણ ખરાબ થતું હોય છે અને ક્યારેક આપણી ધાર્મિક લાગણી પણ દુભાતી હોય છે। એના બદલે અમે એ ફૂલને સૂકવી અને બોન્ડિંગ મટીરિયલ એડ કરશે અને એમાંથી કોઈન ટાઈપના એ ગણપતિના ફોટાવાળા સિક્કા બનાવશે। એને જે ગણપતિ મંડળ એમને પ્રોસેસિંગના પૈસા આપશે તો એ સિક્કા ગણપતિ મંડળ એમને પણ આપી દેશે। તો સમાચારમાં હવે આગળ વાત કરીશું બોલમાળી અંબેની। તો અમદાવાદથી 190 વર્ષથી નીકળતો લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના ચોથા દિવસે અંબાજી પહોંચ્યો। સૌથી જૂનો અને આઝાદી પૂર્વે શરૂ થયેલો લાલ દંડા સંઘ અંબાજી ખાતે પહોંચ્યો હતો, જ્યાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સંઘનું સ્વાગત કરાયું। આ સંઘની પરંપરા રહી છે કે માતાજીની ધજા સાથે ધૂપિયું અને ત્રિશુલ અચૂક સાથે લાવવામાં આવે છે। ત્યારે પરંપરા અનુસાર સંઘ દ્વારા ખોડિયાર માતાના મંદિરે કુમકુમના થાપા લગાવી શ્રદ્ધાળુઓને છાતીના ભાગે કુમકુમના થપ્પા લગાવી આશીર્વાદ અપાયા। આ એકમાત્ર સંઘ છે જે 7 નંબરના ગેટથી પ્રવેશ કરે છે। ત્યારે અંબાજી મંદિરનું પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। 190 વર્ષ પહેલા અમદાવાદની અંદર કળાવતી માનવ પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો। તે રોગને શાંત કરવા શેઠ હરસિંહે માની કૃપાથી આસ્થા અને સંકલ્પ કર્યો। એ સંકલ્પ દ્વારા રોગ શાંત થઈ ગયો। તે દિવસથી અવિરત આ સંઘ ચાલતો આ સંઘની અંદર 450 ભક્તો છે। મારી સાથે જે મા જગદંબા સ્વરૂપે ત્રિશુળ છે, પણ ત્રિશુળ મા જગદંબા જમણી બાજુ છે, બટુક ભૈરવ છે, ડાબી બાજુ પૂજાનું પાત્ર લે આકસ્મિક સમયે ઘણું બધું કરી શકે તંત્રવાળું। તો મહેસાણામાં અંબાજી જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામ। મહેસાણાના ખેરાલુથી સતલાસણા તરફના રોડ પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે। ખેરાલુના શીત કેન્દ્ર ચોકડીથી વૃંદાવન ચોકડીથી નાનીવાડા સુધી ટ્રાફિક જામ સર્જાયો છે। અંબાજી જતા પદયાત્રીઓ સહિત વાહન ચાલકો પણ વધ્યા છે। તો ભાદરવી પૂનમનો માહોલ માણવા જતા વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા છે। તો ભાદરવી પૂનમને લઈને સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે અને પદયાત્રીઓ પણ છેલ્લા કેટલાય દિવસથી અનેક કિલોમીટરનું અંતર કાપી મા અંબેના દર્શને પહોંચી રહ્યા છે। ત્યારે ખેડબ્રહ્મા પોલીસે પદયાત્રીઓનું સુવિધા માટે હાઈ વન વે કર્યો છે। આ ઉપરાંત હાઈવે પર 6 થી વધુ પોલીસ વાન દિવસ રાત દોડી રહી છે, જેથી કોઈ પણ યાત્રાળુઓને તકલીફ ન પડે। સાથે સાથે કોઈ સામાનની ચોરી ન થાય તેમજ અકસ્માત ન સર્જાય તે માટે પેટ્રોલિંગ ઉપરાંત તેમના માટે વિસામાનું પણ આયોજન કરાયું છે। તો 1 પીઆઈ 2 પીએસઆઈ સહિત 200 થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કર્યા છે, જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય। 1 પીઆઈ 2 પીએસઆઈ તથા 250 થી 300 માણસો ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા માટે ખડે પગે છે। જેમાં તમામ પ્રકારના માણસો માટે રસ્તો વન વે કરવામાં આવેલ છે, તમામ જગ્યાઓ પર બેરિકેડ લગાવવામાં આવેલ છે તથા યાત્રીઓની સામાનની સુરક્ષા માટે 6 એવા સ્પોટ ઉપર સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવેલ છે તથા રસ્તાઓ ઉપર પોલીસના 5 થી 6 વાહનો સતત 24/7 પેટ્રોલિંગ કરી રહ્યા છે તથા યાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખેડબ્રહ્મા સાબરકાંઠા પોલીસ સતત ખડે પગે છે। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પોલીસનો વધુ એક ચહેરો સામે આવ્યો। મેળામાં યાત્રિકોની સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહેતી ગુજરાત પોલીસ સતત કામગીરી કરી રહી છે। મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા પોલીસ કર્મચારીએ પોલીસનું ગૌરવ વધાર્યું છે।
અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ પોતાની ફરજ ઉપરાંત મંદિર બંધ થયા બાદ મંદિરને સ્વચ્છ રાખવા જાતે સફાઈ હાથ ધરી હતી. અધિકારી તેમજ પોલીસ કર્મી હોવા છતાં કોઈપણ જાતે નિર્દોષ ભાવે સફાઈની સેવા કરતા આ પોલીસ કર્મીઓ અને અન્ય પોલીસ કર્મચારીઓ માટે એક દાખલારૂપ બન્યા છે. मंदिर बंद होता है और उसमें साफ सफाई चलती है. उन्हें ऐसा लगा उन पुलिस कांस्टेबल को कि ये मेरे फर्ज का स्थल है और इसके बाद ब्रेक के बाद जब श्रद्धालु आएंगे तो उनको माता जी का जो दरबार है बिल्कुल साफ स्वच्छ मिले, इसलिए उन्हें निष्ठा भाव से, उन्हें किसी ने कहा नहीं था और ये जस्ट एक रैंडमली एक सीसीटीवी में रिकॉर्ड हो गया जिसमें एक पुलिस का बहुत ही अच्छा रोल दिखता है, जिसमें पुलिस सिर्फ सुरक्षा के भाव से नहीं एक सेवा भाव से भादरवी पूनम मेले को पूर्ण करने के प्रयास कर रही है. મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ. જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટપૂર્વક કામ કરીએ એમ. ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ પહેલી વખત ભાદરવી પૂનમના મેળામાં મા અંબેના દર્શન કરવા નીકળ્યા. ત્યારે ગેનીબેને કહ્યું કે મા જગદંબાને પ્રાર્થના કરીશ કે બનાસકાંઠા જિલ્લામાં ભાઈચારો રહે, તમામ સમાજ ભેગા મળીને હળીમળીને રહે. મા જગદંબાને પ્રાર્થના કરશું કે બનાસકાંઠામાં ભાઈચારાની ભાવના રહે, તમામ સમાજના લોકો હળીમળીને રહે અને જે લોકો જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે. જે ટ્રસ્ટમાં લાખો કરોડોની આવક આવે છે એ જનહિતમાં વાપરે એવી એમને મા જગદંબા અંબાજી શક્તિને સદબુદ્ધિ આપે એવી પણ હું પ્રાર્થના કરું છું. મહેસાણામાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ, ગરમી વચ્ચે પદયાત્રીઓ સામે સેવા કેમ્પ. ગરમીથી બચવા ભક્તો લઈ રહ્યા છે સહારો. બફારાના કારણે ગરમીથી પદયાત્રીઓ પરેશાન છે. હાલમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે પગપાળા યાત્રિકો હોય છે તે અંબાજીના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં જે ખેરાલુથી સતલાસણા વચ્ચે જે કેમ્પો કરવામાં આવ્યા છે, દાતા અંબાજી સુધી જે કેમ્પો કરવામાં આવ્યા છે ત્યાં પહોંચ્યા છે કે ત્યાં જાણવાનો પ્રયત્ન કર્યા છે કે બપોરે જ્યારે ગરમી પડી રહ્યો છે, અસહ્ય જે ગરમી પડી રહી છે ત્યારે કઈ રીતે યાત્રિકો પોતાનો જે સમય હોય છે તે કાઢતા હોય છે. ત્યારે આપણે કેમ્પ પહોંચ્યા પછી ત્યાં તમે જોઈ શકો છો બપોરનો આ સમય છે ત્યારે બહાર ખૂબ જ ગરમી હોવાથી જે યાત્રિકો હોય છે, જે ભક્તો હોય છે, જે દૂર દૂરથી આવતા હોય છે તમે જોઈ શકો છો જે આરામ ફરમાઈ રહ્યા હોય છે. તો બીજી બાજુ તેમના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મોબાઈલ અત્યારે ખૂબ જ જરૂરી બન્યો છે કેમ કે અહીંયાથી પસાર થતાં તેમને દિવસો લાગતા હોય છે. ત્યારે ખાસ કરી અહીંયા જે મોબાઈલ ચાર્જિંગની પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે એટલે કે જે યાત્રિકો હોય છે, જે ભક્તો હોય છે, દૂર દૂરથી આવતા હોય છે તેમને કોઈ પણ અસુવિધા ના થાય તેના માટે જે સેવા કેમ્પો કરવામાં આવ્યા છે, તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સામાજિક લોકો હોય છે તેમના દ્વારા પણ તમામ જે વ્યવસ્થા હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ અંબાજી મેળામાં ગોઠવાયેલ બંદોબસ્તની સમીક્ષા કરી. તેમના જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત રાજ્યની અંદરથી બહારથી પણ ચાલતા ચાલતા દર્શને આવી રહ્યા છે. ઠેર ઠેર સેવા કેમ્પો લાગ્યા છે. પોલીસ પણ અત્યારે આ સેવાના કાર્યમાં, બંદોબસ્તના કાર્યમાં લાગેલી છે. ખૂબ ઉત્તમ કક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને પૂરો થાય માં અંબાને પ્રાર્થના છે. તો કડવા પાટીદારોની કુળદેવી અને જગતજનની મા ઉમિયાધામ મુંજા ખાતે ધ્વજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે. ત્યારે સવારથી જ મા ઉમિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો હાલ પહોંચ્યા હતા. અત્યાર સુધી 6000 કરતાં વધુ ધજાઓ મા ઉમિયાના શિખરે મા ઉમાના ભક્તો દ્વારા ચડાવવામાં આવી હતી. અત્યાર સુધી અંદાજિત 4.5 લાખ કરતાં વધુ મા ઉમિયાના ભક્તો દ્વારા દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ભારતમાં ડાયાબિટીસ ધરાવતા બાળકોની સંખ્યા 10 લાખ છે અને ગુજરાતમાં આશરે આ બાળકોની સંખ્યા 20,000 છે. આ બાળકોને દિવસમાં 3 થી 4 વાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે એ લોકો જીવે ત્યાં સુધી. ઇન્સ્યુલિન એમના માટે જીવન સંજીવની છે. મા ઉમિયા જે જાગતી જ્યોત છે એને બાળકો ખૂબ વહાલા છે. તો આ બાળકોના લાભ માટે કે જે
ભારતમાં એમનું સરેરાશ આયુષ્ય 24 વર્ષથી ઓછું છે, જ્યારે અમેરિકા અને યુકેમાં આ બાળકોનું સરેરાશ આયુષ્ય 70 થી 80 વર્ષ છે. તો આ બાળકોને દીર્ઘાયુ મળે એના માટે 2018થી અમે જે અભિયાન ચલાવી રહ્યા છીએ માતાજીના આશીર્વાદ સાથે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી જે અમે જાતે જઈને જે આમંત્રણ આપ્યા હતા એના અનુસંધાનની અંદર ઘણા માય ભક્તો આજે આ ધજા મહોત્સવની અંદર આવ્યા છે. એમની સેવા ધજાઓ પણ ચડાવી છે અને એમના પહેરવેશથી આ વિસ્તારની અંદર પણ લોકો એમને જોઈને ખૂબ જ ખુશ થયા છે અને ખૂબ જ ભક્તિભાવથી એ લોકોએ માના દર્શન પણ કર્યા છે. અને લોકોનું ઘોડાપુર છેલ્લા 3 દિવસથી ઊંઝામાં આવી રહ્યું છે. પ્રજાનો અવિરત પ્રવાહ ચાલુ જ છે અને અત્યાર સુધીમાં લગભગ 4.5 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો અને આ આખું અઠવાડિયે દરમિયાન લગભગ 10 લાખ કરતાં પણ વધારે પબ્લિક આ પ્રસંગમાં જોડાશે. ઉમિયાધામ ઊંઝા ખાતે આજે ધજા મહોત્સવનો 4થો દિવસ છે, ત્યારે અત્યાર સુધી વાત કરીએ તો 4 લાખ કરતાં વધુ જે ભક્તો હોય છે, ભક્તો દ્વારા માં ઉમિયાના દર્શન કરવામાં આવ્યા છે, તેમજ 6000 જેટલી જે ધજાઓ હોય છે અત્યાર સુધી ચડાવવામાં આવી છે. વાત કરીએ તો ધજા મહોત્સવ દરમિયાન 12000 કરતાં વધુ જે ધજાઓ હોય છે તે માં ઉમિયાના જે શિખર હોય છે ત્યાં ચડાવવામાં આવશે. ત્યારે આજે 4થો દિવસ છે, ત્યારે તમે જોઈ શકો છો સવારથી જ જે માં ઉમિયા ભક્તોની જે લાઈનો હોય છે તે મંદિરે લાગી ચૂકી છે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે ધજાઓ લઈ અને ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની આસ્થા સાથે જે પોતાની ધજાઓ હોય છે માં ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે. ત્યારે અનેક નેતાઓ સહિત સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ ઉમિયાધામ ખાતે પહોંચી રહ્યા છે અને અતૂટ શ્રદ્ધા સાથે જે ધજાઓ હોય છે માં ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સમાચારમાં આગળ વાત અમરેલીની રાજુલા ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડુંગર, સાજણવાવ, રાબડા, ડુંગરપરડા સહિતના ગામોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ચિંતાતુર. કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત. ડુંગર, સાજણવાવ, રાબડામાં પણ વરસાદ વરસી રહ્યો છે. અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ધરતીપુત્રોમાં ચિંતા પણ, કારણ કે ખેતરોમાં પાણી ભરાયું છે, જેના કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત. ડુંગર, સાંજણવાવ, રાબડામાં વરસાદ વરસી રહ્યો છે.